છઠ્ઠા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય પ્રારંભ કર્યો છે. એમાં કુદેવ કુગુરુ કુધર્મ જે માન્યતા છે એના ખંડન અર્થે પંડિતજીએ અહીંયા અનેક લોજિક દ્વારા ચર્ચા કરી છે. ગયા વ્યાખ્યાનમાં લગભગ 21 થઈ ગયા. એમાં માર્મિક વાત શું આવી કે જે કુદેવનું સેવન કરે છે, કુદેવનો જે આશ્રય કરે છે, એના પાછળ એનું પ્રયોજન શું છે, કયા પ્રયોજનથી કુદેવનું સેવન કરે છે. તો એમાં 3 બિંદુ કહ્યા. એક તો એમાં એ કહ્યું કે કોઈક તો મોક્ષનું પ્રયોજન સાધવા અર્થે કુદેવનું શરણ લે છે. અન્ય મત નિરાકરણમાં આ વાત ખૂબ ખુલીને આવી. કોઈ આલોક અને પરલોક એમાં બહારમાં અનુકૂળતા, એમાં સુખ મળે, દુઃખ ન મળે, બહારમાં ઘણી વ્યવસ્થા મળે, અનુકૂળતાઓ મળે, એ અર્થે કુદેવનું શરણ લે છે, એનો આશ્રય લે છે, એનું સેવન કરે છે. સાંભળ્યું? ત્યાં પંડિતજી એમ કહે છે કે એનાથી તો એ કાર્યની સિદ્ધિ થતી નથી. એ જેનું તે કુદેવનું શરણ લઈ અને આ લોકમાં કે પરલોકમાં જે વ્યવસ્થા ચાહે છે, અનુકૂળતાઓ ચાહે છે, એની સિદ્ધિ કુદેવના શરણમાં જવાથી થતી નથી. અને ત્યાં એક લોજિક આપ્યું કે એની સિદ્ધિ પાપ પુણ્યના આધારે છે. સાંભળ્યું? સ્વયં પોતે ઘણા પાપ આચરે તો બહારમાં પ્રતિકૂળતાનો માહોલ બને છે, અને પુણ્યરૂપ વિશુદ્ધિથી જીવે તો એના નિમિત્તમાં બહારમાં અનુકૂળતાઓ મળે છે. તો આ લોજિક આપીને પંડિતજી કહે છે કે એટલા માટે ઈશ્વર તો કોઈ કરતા ઠર્યો નહીં, આમાં તું દેવનો તો કોઈ રોલ આવ્યો જ નહીં. જેના માટે તું દેવની ભક્તિ કરે છે, જેના માટે તું કુદેવનો આશ્રય લે છે, એને આદર્શ બનાવે છે, એનો આશ્રય કરે છે, એના માધ્યમથી તો તું જે ચાહે છે એની સિદ્ધિ થતી નથી. એની સિદ્ધિ તો તારા દ્વારા કરાયેલા પાપ પુણ્યને આધીન છે. એટલે એ વાત અહીંયા કહે છે કે કોઈ એનો અર્થ રહ્યો નહીં. અને આટલી ચર્ચા આપણે ખૂબ ખુલીને કરી હતી. હવે અંતિમ પેરેગ્રાફ એ પેજનો જો ત્યાંથી ફરીથી સ્ટાર્ટ કરીએ છીએ. વળી એ દેવોનું સેવન કરતા, એ દેવોનું તો નામ દે અને અન્ય જીવોની હિંસા કરે. મળ્યું? પેજ નંબર 168, અંતિમ પેરેગ્રાફ.
તથા ભોજન નૃત્યાદિક વડે પોતાના ઇન્દ્રિય વિષયોને પોષે, પણ પાપ પરિણામોનું ફળ તો લાગ્યા વિના રહેતું નથી. શું કહે છે કે વળી એ જે કુદેવાદીને આદર્શ માને છે, એને પોતાનો મતલબ કે આદર્શ માની એને જે સેવા કરે છે, સેવન કરે છે, એનું નામ લઈને શું કરે છે? અન્ય જીવોની હિંસા આચરે છે. એ ફલાણા દેવની આજ્ઞા છે, અમે જેને અમારા ઈષ્ટદેવ માનીએ છીએ, અને એ નારાજ ન થઈ જાય, એ પ્રસન્ન રહે, એટલે એની જે અમને કહ્યું એને એ પ્રમાણે અમારા સપનામાં આવ્યું કે એને અમને કહ્યું છે એ પ્રમાણે હિંસા આદિ આચરે છે. અને આગળ કહે છે કે ભોજન નૃત્યાદિક વડે પોતાના ઇન્દ્રિય વિષયોને પોષે છે, કે ભાઈ આ તો ભગવાનની અથવા એ જે અમારા ગુરુની કે દેવની આજ્ઞા છે એટલે આ બધું કરીએ છીએ, અને એમ કરી અને પાપ પરિણામોને પોષે છે. ગઈકાલે આ ચર્ચા કરી હતી કે જેવી આપણે વર્તમાનમાં પણ આનું બધું આડંબર ને આ બધું પાખંડ જોઈએ છીએ કે ધર્મના નામે પાપનું પોષણ કરે છે. અધિકાંશ જે બાહ્ય જે અન્ય ધર્મ છે એ ધર્મની આડમાં પાપનું જ પોષણ થતું હોય છે. જોઈ લો, દેખાય છે ક્રિયાઓ બધી બહાર, જે બી ક્રિયાઓ એ લોકો કરતા હોય મુખ્ય રૂપથી જે કુદેવ કુગુરુ અને જે કુધર્મનો જે ટોપિક છે અથવા એ જે પ્રસંગ છે એના અંતર્ગત જેની પ્રવૃત્તિ થાય છે એ વિશુદ્ધિ તો હોય જ ના શકે. એ બધી જ પ્રવૃત્તિ પાપની હોય છે. એ પ્રકારથી એમાં સંકલિષ્ટ પરિણામોની પ્રવૃત્તિ થતી હોય છે. અને કયા નામે? કોઈ નાચે એનું નિષેધ નથી, ધર્મના નામે એ કુદેવના શરણમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતી હોય છે. આ વાત સમજવા જેવી છે. અહીંયા શું કહે છે કે અને એ પરિણામોનું ફળ તો આવ્યા વગર રહેતું નથી, અને તું ફળ ચાહે છે કે સુખ, હે ને, દુઃખ દૂર થાય અને સુખ પ્રાપ્ત થાય. તો દુઃખના જે સુખ એટલે બહારનો સુખાભાસ, ઇન્દ્રિય સુખ જે પણ કહેવાતું હોય, અને એમાં અનુકૂળતા મળવી, એમાં નિમિત્ત પુણ્ય કર્મ છે, અને એમાં ઉપાદાન કારણ એના પુણ્ય પરિણામ છે, પણ એમાં કોઈ દેવ એમાં કારણ નથી. એમાં અહીંયા કહ્યું તો એ કહે છે કે એ કરતા તો તારે પાપનું પોષણ કરે છે, તો એનું ફળ તો તારે ભોગવવું પડશે. જો એના વિના ફળ લાગ્યા વિના તો રહેતું નથી. હિંસા અને વિષય કશાયોને સર્વલોક પાપ કહે છે. પાછું એ બી કહે કે તમે એમ પૂછો કે હિંસા આદિ કેવું પરિણામ છે, એટલે પાપ પરિણામ છે, પણ દેવની આજ્ઞામાં કરીએ, હે ને, દેવે કહ્યું, અમારા ગુરુએ કહ્યું, અમારા દેવે કહ્યું, એટલે કે પછી પાપ બાપનું અમે કંઈ જોતા નથી. પછી તો જે થવું એ થાય, અમે પ્રવૃત્તિમાં રહેશું. તો કહે છે કે તું જે પણ માને કે તારા આદર્શ કે તારા જે માર્ગદર્શક જે પણ કંઈક કહે, પણ પ્રકૃતિમાં કોઈ વિરુદ્ધ કાર્ય થતું નથી. તું ગમે એટલું માને કે અગ્નિ ઠંડી છે અને એમાં હાથ નાખે તો એમાં બળાવવાનું જ છે. એક વાત ધ્યાન રાખજો કે પ્રકૃતિમાં ક્યારેય અન્યાય નથી. ખ્યાલ? કોઈ રાગ દ્વેષ હોય એ કોઈ ગરીબના માટે બંધનું કારણ બને અને અમીરના માટે કોઈ અબંધનું કારણ બને. પ્રકૃતિમાં એવી જાતિનો કોઈ પ્રકારે ફેર થતો નથી. ગરમી હોય, અગ્નિ હોય, એ કોઈ આને દજાડે આને ન દજાડે એમ ન હોય. એટલે કહે છે કે ભલે તારા માર્ગદર્શક તને ગમે એમ તને ઠગે, ભોળવે, અથવા તું ભોળવાય, પણ તું એમ ધર્મના નામે તું પાપ પ્રવૃત્તિ આચરે છે, તો કહે છે કે એના જે ફળ છે, માઠા ફળ છે, એ આવ્યા વગર નહીં રહે અને તારે ભોગવવું પડશે. એ અહીંયા કહે છે. અને કહે છે કે એમ પાછા સર્વ માને પણ છે કે પાપનું ફળ તો હિંસા અને વિષય કશાયો નહીં તો સર્વલોક પાપ કહે છે, તથા પાપનું ફળ પણ ખોટું જ છે, સર્વ માને છે. બરાબર છે. વળી એ કુદેવોના સેવનમાં હિંસા અને વિષયાદિકનો જ અધિકાર છે. આવ્યું ને? એકાંત કહી દીધું એક પ્રકારથી કે કુદેવ આદિના સેવનમાં, એની સેવામાં, એના આશ્રયમાં, એના શરણમાં, એના આશ્રય લઈને એની જે પ્રવૃત્તિ કરવામાં એકાંતિક લખ્યું ને કે હિંસા અને વિષયાદિકનો જ અધિકાર છે. એમાં હિંસા અને વિષય અધિકાર, વિષય કશાય આદિક સંભવે છે, એ જ એકમાત્ર થઈ શકે છે. બીજું કાંઈ ત્યાં સંભવતું નથી.
ખ્યાલ એ રીતે છે. તેથી એ કુદેવોના સેવનથી પરલોકમાં ભલું થતું નથી. કેમ કે એનું પ્રયોજન કહ્યું ને એનું અહીંયા ખંડન કર્યું કે અમે કુદેવના શરણે અમે દેવોને એટલે રીઝવીએ છીએ, અમે એટલે એનો આશ્રય કરીએ છીએ, અમે એટલે એને માનીએ છીએ કે અમારો પરલોક સુધરે, કે આ લોકમાં વ્યવસ્થા થાય. તો કહે છે કે ત્રણકાળમાં નહીં બને એનાથી ક્યારેય ભલું થતું નથી. અહીંયા કોઈ પ્રશ્ન થઈ શકે એમ છે, તમારામાંથી કોઈ ના કરે તો હું પ્રશ્ન કરું કે ચલો આજે કુદેવાદી છે એ તો એનાથી તો પરલોકમાં કે આ લોકમાં ભલું થતું નથી, પણ વિતરાગી દેવથી તો ભલું થાય છે કે નથી થતું? એ પંડિતજી કહે છે થાય છે. ચિંતા નહીં કરો, તમને બતાવું એનું પ્રમાણ હે ને કે થાય છે. એ ભલું કરતા નથી, પરંતુ એના આશ્રયથી એમને બતાવેલા માર્ગનું મનન ચિંતન કરે તો એનાથી જે વિશુદ્ધ પરિણામ થાય છે એનાથી આ પ્રયોજનની સિદ્ધિ પણ થાય છે. કયા અધિકારમાં આવ્યા? પહેલા અધિકારમાં. જોવો તો જોઈ લઈએ. અડધા કહે થાય, અડધા કહે ન થાય. તો પંડિતજી કે શું થાય કાઢો તો પહેલા અધિકારમાં અરિહંતાદિથી પ્રયોજનની સિદ્ધિ કાઢો. કોઈ સરસ ટોપિક છે, 10 વર્ષ પહેલા અહીંયા ચાલી ગયેલું છે. 8 પેજ નંબર 8 પર લખ્યું છે. જો વળી એ પ્રયોજનની સિદ્ધિ કયું પ્રયોજન શું છે આપણું? દુઃખ વીણશે અને સુખ મળે. પ્રયોજન આ છે. એ પ્રયોજનની સિદ્ધિ અરિહંતાદિથી થાય કે ના થાય? જો આ વાત સમજવા જેવી છે. ટોટલ જૈન ધર્મ ભગવાન મહાવીરનો કોઈ પાયાનો સિદ્ધાંત હોય તો કયો છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ન કરી શકે. મૂળ સિદ્ધાંત એ છે ને, પ્રકૃતિનો કહો કે ભગવાન મહાવીરનો જે અથવા જૈન શાસનનો કહો, પાયાનો સિદ્ધાંત શું છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી ના શકે. અને એક દ્રવ્યને બીજા દ્રવ્યનું કરવાની જરૂર પણ નથી, કેમ કે દરેક દ્રવ્યમાં પોતાનું કાર્ય કરવા માટે સમર્થ છે. સમર્થ છે એટલું નહીં, થઈ રહ્યું છે. દરેક ગુણનું પરિણામ થઈ રહ્યું છે. તો અહીંયા આપણે એ બી પ્રશ્ન થાય કે તમે અરિહંતાદિથી પ્રયોજનની સિદ્ધિ કેવી રીતે કહો છો? તો એ નિમિત્ત કથન છે, કેવી રીતે થાય છે એ અહીંયા કહેવામાં આવે છે કે એ સુખનું જે પ્રયોજન છે. હવે આપણે જે સુખ, આપણે ત્યાં સુખની વાત છે. કયા સુખની વાત છે? સાચા સુખની વાત છે. સુખ બે નથી, સુખ એક જ છે. એક સુખનો આભાસ અને એક અતિન્દ્રિય સાચું સુખ, હે ને, જે નિર્વિકલ્પ દશામાં જે સુખની પ્રાપ્તિ થાય છે એ સાચું સુખ. એ સુખની પ્રાપ્તિ કઈ રીતે થાય? કે કશાયના અભાવથી થાય છે. બરાબર છે? તો કે એની સિદ્ધિ અરિહંતાદિકના પ્રયોજનથી કેવી, અરિહંતાદિકથી એ પ્રયોજનની સિદ્ધિ કેવી રીતે થાય? તો પંડિતજી અહીંયા 3 પરિણામોને પહેલા યાદ કરે કે આત્માને 3 પરિણામ હોય છે. કયા? સંકલેશ, વિશુદ્ધ અને શુદ્ધ. સંકલેશ પરિણામથી તો એકમાત્ર જ્ઞાનાવરણ આદિ જે આત્માના સ્વભાવનો ઘાત કરે છે, શાંતિનો ખતમ કરી નાખે છે, એવી જાતિના કર્મનો બંધ થાય છે. સંકલેશ પરિણામ કહો, કશાયની તીવ્રતા કહો, પાપ પરિણામ કહો, વિષય કશાયના પરિણામ કહો, આ બધું થઈ ગયેલું છે શનિવારના ક્લાસમાં પણ અને સવારના ક્લાસોમાં પણ બહુ ખૂબ થઈ ગયું. બરાબર છે? તો એ તો એક પ્રકારના એ પરિણામ દુઃખી થવાના પરિણામ સ્વયંમાં સંકલેશ પરિણામ કરે તો એનાથી શું થાય છે? દુઃખી થાય. પછી બીજા કયા 2 પરિણામ રહ્યા? વિશુદ્ધ પરિણામ અને શુદ્ધ પરિણામ. એના માટે શું કોમેન્ટ્સ કરી છે થોડી સમજીએ. એમાં અરિહંતાદિકને કેવી રીતે ઇન્વોલ્વ કર્યા છે, એનાથી કેવી રીતે પ્રયોજનની સિદ્ધિ થાય છે. કશાય તો આત્માના આશ્રયથી મટે, ભગવાન આત્માના આશ્રયથી મટે કે ભગવાનના આશ્રયથી મટે? બોલો. ભગવાનના આશ્રયથી ના મટે. ભગવાનને ભગવાન આત્મામાં ખબર પડે છે? હેલા કે ભાઈ કશાય કોના આશ્રયથી મળે? અરે ભગવાનનો આશ્રય કરવો એ તો મંદ કશાય છે, અને ભગવાન આત્માનો આશ્રય કરવો એ વિતરાગતા છે. પહેલા ભગવાનનો આશ્રય કરતા પાપ મટે છે અને ભગવાન આત્માનો આશ્રય કરતા કસાય મટે છે. અંતર ખ્યાલમાં આવે છે કે નહીં? સર્વજ્ઞ ભગવાનના આશ્રયથી, ભગવાનના શબ્દથી ગ્રહિત મિથ્યાત્વ મટે છે, આના પ્રકરણથી લઈએ તો. અને ભગવાન આત્માના આશ્રયથી અગ્રહિત મિથ્યાત્વ મટે છે. ખ્યાલ આવે કે નહીં? સમજમાં આવે છે વાત? જેને જે સર્વજ્ઞની શ્રદ્ધા એટલે શું? સાચા દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા એટલે શું? કે કુદેવ કુ ગુરુ કુધર્મ કે કુશાસ્ત્રની શ્રદ્ધા જેને સપનામાં પણ ના હોય, હે ને, જે સાચું માર્ગદર્શન સાચા દેવશાસ્ત્ર ગુરુ પાસે છે એવું જે અનુભવ કરે
એને એવું જે માન્યતા, એવો જે વિશ્વાસ છે વિકલ્પાત્મક, એ વાસ્તવમાં શ્રદ્ધા છે. એટલે એમાં શું થયું? ગ્રહિત મિથ્યાત્વ જેવું ટળ્યું. પણ જે આત્માની શ્રદ્ધા કરે એ અનંત સંસારના કારણરૂપ અગ્રહિત મિથ્યાત્વ ટળે છે. ભગવાન આત્માનો આશ્રય. બરાબર? શું વાત હતી? કે હા, ભગવાનનો આશ્રય કરીએ તો એમાં કયા પરિણામ છે એ જો લખ્યું છે, હું વાંચું છું. સંકલેશ વિશુદ્ધ અને શુદ્ધ. બરાબર છે? તીવ્ર કસાય રૂપ સંકલેશ, ક્લિયર? મન કસાય રૂપ વિશુદ્ધ અને કસાય રહિત શુદ્ધ પરિણામ. આ ત્રણ પરિણામમાંથી કોઈને કોઈ પરિણામમાં જીવ જોવા મળે. આની બાર જીવ જોવા ના મળે. આની બાર એટલે શું? ખ્યાલ આવે ને? વાંધો નહીં, આ લઈ લઈશું પેરેગ્રાફ. આની બાર એટલે નહીં, પણ કયું? આની બાર જોવા ના મળે એટલે આપણે તો આની બાર જોઈએ છે. મારે તો એમ કહેવું છે, જડની ક્રિયામાં જોવા ના મળે. જડની ક્રિયા કરી શકતો જ નથી. કોણ? જ્ઞાની કે અજ્ઞાની? કોઈ કરી શકતો નથી, જીવ માત્ર. પણ જ્ઞાની માને છે, અથવા જે એમ માને છે એ જ્ઞાની છે, અને જે એમ નથી માનતો એ અજ્ઞાની છે. આ બધા સિદ્ધાંત કથન છે ભાઈ, સામાન્ય કથન નથી. બહુ આનંદદાયક કથન છે. જડની ક્રિયા એ તો આ કહ્યું નહીં, તો પ્રમાણના બહારની વાત છે. આ જીવ અજ્ઞાનને વશ થઈને રાગાદી ભાવ કરે, અને રાગાદી ભાવ મટાડવા અર્થે સ્વાધ્યાય આદિ શુભ ભાવમાં જોવા મળે, અને બંને ભાવનો અભાવ કરીને શુદ્ધમાં જોવા મળે. આ ત્રણ પરિણામો એની મર્યાદામાં છે. આ ત્રણની બારે ક્યાંય જોવા મળે નહીં. આપણે તો જો કે નહીં, અમે તો અહીંયા આવે તો આ ક્રિયામાં, અમે તો અહીંયા જોવા મળે, અહીંયા મળે નહીં. આપણે દુકાનમાં જોવા મળીએ, અને આપણે કહ્યું છે ને કે ભાઈ જીવ કયો વેપાર કરે છે? તમારે કયો વેપાર છે? સારો વેપાર છે? કોઈ વેપાર. શુભ અશુભનો વેપાર કહ્યો ને? સંસારી જીવ શુભ અશુભનો વેપાર કરે છે. આપણે વેપાર કોઈ ડાયમંડનો કે સ્ટીલનો કે ફલાણાનો નહીં. સારો વેપાર છે કપડાનો? તો કે નહીં, શુભ અશુભનો વેપાર છે. અત્યારે કયો વેપાર ચાલે છે? શુભનો વેપાર ચાલે. પછી કયો વેપાર ચાલશે? અશુભ. વેપાર આદિમાં જશું, ભોજન આદિમાં જશું, અશુભનો વેપાર છે. તો બાહ્ય આલંબનો છે બધા, મૂળ તો અંદરમાં ભાવોની હોતી છે. બરાબર છે? જો હા, હવે વિતરાગ વિશેષ જ્ઞાનરૂપ પોતાના સ્વભાવના ઘાતક જ્ઞાનાવરણાદિ ઘાતી કર્મોનો તો સંકલેશ પરિણામ વડે તીવ્ર બંધ થાય. હે ને? સંકલેશ પરિણામથી પણ બંધ થાય છે, અને વિશુદ્ધ પરિણામથી પણ બંધ થાય છે. પણ સંકલેશ પરિણામથી આત્માના ઘાતમાં નિમિત્ત બનવા વાળા જ્ઞાનાવરણાદિ કર્મોનો તીવ્ર બંધ થાય. ખ્યાલ આવે? હવે વિશુદ્ધ પરિણામની પરિભાષા. અને વિશુદ્ધ પરિણામ વડે મંદ બંધ થાય છે. પ્રકરણ આપણે કેવું ચાલે છે? યાદ રાખજો, અજંતાદિથી પ્રયોજનની સિદ્ધિ. કેમ આ પ્રકરણ લીધું? કે તમે અમને એક જગ્યાએ તો હટાવી દીધા. કઈ જગ્યાએથી? કે ભાઈ એ દેવની સેવા કરવાની જરૂર નથી, એનાથી તો પરલોકમાં તારું ભલું કે આલોકમાં ભલું નહીં થાય. અને તું જે ભલું સમજે છે, તું જે બુરું સમજે છે, એ ભલું બુરું પણ તારે તારા પરિણામના આધીન થશે, તારા કર્મને આધીન થશે, પરંતુ કુદેવના આધારે આધીન તારા કોઈ ભલું બુરું નહીં થાય. એટલે તમને ખ્યાલ આવે છે કે તું ચિંતા છોડી દે, ભય છોડી દે કે ફલાણા દેવથી ભલું થશે કે બુરું થશે કે આનાથી આ થશે. ચિંતા જ છોડી દે કે કાંઈ નહીં થાય એનાથી. ભલું બુરું શાનાથી થશે? ચોઘડિયાથી થશે કે શુકનથી થશે? આજે શુકન એવા થયા છે ને કંઈક બુરું થશે. બુરું થવાનો સંકેત થશે, પણ એનાથી બુરું નહીં થાય. બુરું તો તારા કર્મના કારણે થશે. અને આ બધી વાતો આવવાની છે ભાઈ. હું તો અત્યારે સામાન્ય આગળ વધી રહ્યો છું. સમજ આવે છે કે નહીં? અચ્છા, બિલાડી આડી ઉતરે એટલે બુરું થાય કે એવો કર્મનો ખોટો ઉદય આવે? અચ્છા, કર્મનો ખોટો ઉદય કેમ આવે? સ્વયં કર્યો છે એવો એટલો કોન્ટ્રાક્ટ આપ્યો છે એટલે થાય છે. બહુ સિમ્પલ છે ને સાચું લોજિક છે. હવે આપણને આ બેસવું જોઈએ, એટલે આપણને જે અંદરમાં ડર રહે છે ને, આમ થયું, તેમ થયું, આ થયું, તે થયું, હે ને, કાચ ફૂટી ગયો હતો કે સારા શુકન, કોઈ કે ખરાબ શુકન. હવે સામા ગણવા ખબર નહીં, બહુ ચાલે છે. આ તો ભાઈ આ બધી ખોટી માન્યતા હોય ને, ગ્લાસ ફૂટી જાય. હવે કોઈ બસ બેસાડી દીધું હશે, પત્ની નહીં માનતી હોય તો કે મેં વાંચ્યું છે કે ગ્લાસ ફૂટવાથી શુકન થાય, ચાલ તું આગળ વધે. શું કરે? વિચારો મજબૂર હોય છે, પરેશાન રહે છે. બહારના બધા આડંબરો ને પાખંડો ને ખ્યાલ જીતું આવું બધું ચાલે.
તમને એમ લાગતું હશે કે શુદ્ધાત્માની વાતો કરો શાંતિથી, બસ એ હું ક્યાં એક ભાવ છું, એને પર્યાય માત્રથી રહી છું, કેટલું સારું લાગે છે. અને આ બધી વાત તમે નહીં છોડો, કેમ? ગરીબ મિથ્યા તો નીકળી જશે એટલે આ બધી વાત છેડીશું તો ક્યાંક આપણી બધી ભૂલો નીકળી જશે એનો ભય છે. ખ્યાલ કે નહીં? કોઈ ભાઈ તો બસ સમજવા જેવી વસ્તુ છે. જો શું કહે છે, વિશુદ્ધ પરિણામ વડે બંધ તો થાય છે પણ મંદ બંધ થાય છે. જો આ જે વિશુદ્ધ પરિણામ જે કહે છે ને, વિશુદ્ધ પરિણામ અસંખ્યાત ભેદ પડે છે એના. અને એક સામાન્ય માની લો કે બહારમાં કોઈ ગરીબની મદદ કરવી, એ વાત તો છોડી દો. અરે બાહુબલી ભગવાનને બિરાજમાન કરવા કે સિમંદર ભગવાનને બિરાજમાન કરવા, એ બી વિશુદ્ધ પરિણામ છે. એ પણ અહીંયા એનું પણ મોક્ષ માર્ગમાં કામ નથી. અહીંયા જે વિશુદ્ધિ કહી છે, કઈ વિશુદ્ધિ છે કે પોતાના સ્વરૂપની ઓળખાણ કરવાની તલબ લાગે અને રાગથી ભિન્ન હું છું એ વાત જચવા લાગે, કે શાયદ પસંદ ના પડે, એ જે વિશુદ્ધિ છે એ વિશુદ્ધિ સમ્યક દર્શનમાં નિમિત્ત કારણ છે. અને બાકીની જે બધી વિશુદ્ધિ છે તો સ્થૂલ છે, કઈ સામાન્ય છે, હોય એ બહારમાં આવ્યા રાખે. પરંતુ આ વિશુદ્ધિ એ પૂર્વ જે પાંચ લબ્ધિમાં જે વિશુદ્ધિ ચાલે છે એ આ લેવલની, આ ક્વોલિટીની વિશુદ્ધિ ચાલે. એની અંદરમાં થાય કે ખરેખર મારું શું અસ્તિત્વ છે, હું છું શું, હું કોણ છું, શું છે મારું, આ બધું શું છે. કોઈ આમ કહે, કોઈ ખરાબ કહે, કોઈ સારું કહે, કોઈ ભગવાનાત્મક કહે, ખરેખર મારી અસ્તિ શું છે. એવી જાતિની અંદરમાં દખલ છે, એમાં એવી જાતિની અંદરમાં જિજ્ઞાસા આવે. અને જિજ્ઞાસાની તૃપ્તિ અર્થે દેવશાસ્ત્ર ગુરુના શરણમાં જઈને સમજવા તૈયાર થાય અને સમજવામાં એને પ્રમોદ થાય, એની અંદરમાં ચેરપ આનંદ આવે. અત્યારે તમે કહો છો ને બધા બહાર, તો એવી રીતે અંદરમાં ખુશી થઈ જાય કે ઓહો મારે સંસારનો અંત આવવાનો છે. એ કઈ વિશુદ્ધિ છે? એ પૂર્વમાં જ થયેલી અથવા નિમિત્ત બનવા વાળી આ વિશુદ્ધિ. એટલે એમ લાગે કે બસ હું તો મોક્ષે જવાનો છું, મોક્ષ જવા માટે જ મારા પાસે સામર્થ છે. અગર એવું અંદરમાં ઠાણી લે અને એવી અંદરમાં એટલે એના અંતરંગ પરિણામ શ્રદ્ધાનમાં બેસી જાય વાત, એ વિશુદ્ધિની વાત છે. ખ્યાલ આવજો. વિશુદ્ધ પરિણામ વડે મન બંધ થાય છે. વિશુદ્ધ પરિણામ પ્રબલ હોય, સાંભળો, પ્રબલ હોય એટલે આ ટાઈપના, તો પૂર્વના તીવ્ર બંધને પણ મંદ કરે છે. ખ્યાલ આવે કે નહીં? બતાવો. એમાં અર્યંત ભગવાન ક્યાં આવ્યા? અરિહંત ભગવાનથી પ્રયોજનની સિદ્ધિ જે કહી, એમાં અરિહંત ભગવાન ક્યાં આવ્યા? કે આવી પ્રબલ વિશુદ્ધિ, આવી ઉત્કૃષ્ટ વિશુદ્ધિ ભગવંતોએ કહેલા તત્વ અભ્યાસથી થાય છે. બસ એટલો રોલ આવ્યો એટલે એમને અરિહંતાદિ પ્રયોજનની સિદ્ધિ કહી. બરાબર છે? એમ કહ્યું એમના સ્વરૂપનો વિચાર કરે અને આપણા સ્વરૂપનો વિચાર કરીએ તો શું થાય? મોક્ષાય પામે. કઈ ગાથા? 80 એ ચલાવેલી છે. જી જાણતો અરિહંતને ગુણ દ્રવ્યને પર્યયપણે, તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે. અરિહંતાદિકથી શું થાય? સુખની પ્રાપ્તિ થાય. અરિહંતાદિકથી થાય કે અરિહંતાદિકનું સ્વરૂપ સમજીને પોતાનું સ્વરૂપ સમજે અને એનો અનુભવ કરે તો દુઃખના કારણ, દુઃખરૂપી શત્રુ મોહનો નાશ થઈ અને જીવને સુખની પ્રાપ્તિ થાય છે. ત્યારે અરિહંતાદિક પર આરોપ આપવામાં આવે છે કે અરિહંતાદિકથી મારા પ્રયોજનની સિદ્ધિ થઈ. પણ આ પ્રયોજનની સિદ્ધિમાં નિમિત્ત એકમાત્ર સાચા દેવ, સમ્યક જે સુદેવ અરિહંતાદિ જ નિમિત્ત બને છે. કુદેવ નિમિત્ત નહીં બને, પણ નિમિત્ત બને છે. એમાં એ પ્રકારની સિદ્ધિ તો સ્વયંના પુરુષાર્થ. ખ્યાલ આવે કે ના આવે? ગજબ છે. જો આમાં બહારમાં અનુકૂળતાનો યોગ થવો એ પુણ્ય ભાવથી મળે છે, પ્રતિકૂળતાનો યોગ થવો એ પાપ ભાવથી મળે છે, અને મોક્ષ પુરુષાર્થથી મળે છે. આ ત્રણ વસ્તુ ધ્યાન રાખજો. આમાં બહારની ચીજ કેટલી આવી? આપણને આ પ્રકારના લાભ અલાભ માટે બહારની ચીજો કેટલી આવી? એ કેમ ના આવી? હેલા બહારના અનુકૂળતાનું વેદન જે થાય છે અથવા એના માટેનું જે બહારમાં પ્રસંગ અથવા એ પ્રકારની બહારમાં જે બને છે, હે ને, એન્વાયરમેન્ટ જે પ્રકારનો સંયોગ બને છે, એના માટે જીવના વિશુદ્ધ પરિણામ જવાબદાર છે. અને બહારમાં પ્રતિકૂળતાનું વાતાવરણ બને છે, એવી જાતિના પ્રસંગો આવે છે, ઉદયો આવે છે, એના માટે જીવના સંકલેશ પરિણામ જવાબદાર છે.
એના માટે જડ કર્મ, દ્રવ્ય કર્મ કે શરીરાદિનું કર્મ કે અન્ય પદાર્થો જવાબદાર નથી. બોલો રાગદ્વેષ માટે કે ના માટે? આટલું સમજીએ તો બી. અને મોક્ષ માટે પુરુષાર્થ, તત્વનો નિર્ણય, વેદ જ્ઞાન, આત્માનુભૂતિ, પ્રતીતિ, શુદ્ધોપયોગ, શુદ્ધ પરિણતિ, ખ્યાલ હોય કે નહીં, એ એકમાત્ર શુદ્ધ પરિણામ જ મોક્ષનું કારણ બને છે. તો અને એ મોક્ષના કારણમાં જે મોક્ષે ગયા છે અને મોક્ષની જેને આપણે માર્ગદર્શન આપ્યું છે એ નિમિત્ત બને છે. વિશુદ્ધ પરિણામ વડે મંદ બંધ થાય. આ વિશુદ્ધ પરિણામ પ્રબળ હોય તો પૂર્વના તીવ્ર બંને પણ મંદ કરે છે, તથા શુદ્ધ પરિણામ વડે બંધ થતો જ નથી. હે ને? શુદ્ધ પરિણામ એટલે શુદ્ધોપયોગ, મસ્તીમાં નિર્વિકલ્પ દશા, એનાથી બંધ થતો નથી. કેવળ તેની નિજરાજ થાય છે. અહીંયા સુધી તો જો પ્રશ્ન તો અર્યંતાદિકની પ્રયોજનથી સિદ્ધિ કેવી રીતે થાય, તો અર્યનનું નામ જ ન લીધું. સૌથી પહેલા કે જીવને 3 પ્રકારના પરિણામ હોય છે, સંકલેશ વિશુદ્ધ અને શુદ્ધ. એમાં જે વિશુદ્ધ પરિણામ થાય છે એનાથી મંદ બંધ થાય છે. પ્રબળ વિશુદ્ધ પરિણામ હોય તો અતિ મંદ બંધ થાય છે, અને એના આગળના બાંધેલા જે બંધ છે તીવ્ર, એ પણ ખ્યાલ કે મંદ થાય છે, ખરતા નથી, બંધ મંદ થાય છે. સંક્રમણ આદિ આગળ કહેશે, ખ્યાલ કે એ થાય છે. અને શુદ્ધ પરિણામ થાય તો હવે અર્યંતાદિકનું નામ લીધું. જુઓ, અર્યંતાદિક પ્રત્યે જે સ્તવન આદિરૂપ ભાવ થાય છે તે કસાયની મનતાપૂર્વક હોય છે, માટે તે વિશુદ્ધ પરિણામ છે. સામાન્ય ઘટના. સ્તવન આદિ એટલે સ્તવન આદિ બોલવા, બોલાવડાવવા, છપાવવા, પ્રભાવના કરવી, એ નહીં. એટલું નહીં. સ્તવન આદિ એટલે એમના સ્વરૂપના માધ્યમથી વિચાર કરવાથી વિશુદ્ધ પરિણામ થાય છે, તથા સમસ્ત કસાય ભાવ મટાડવાનું સાધન છે. તેથી તે શુદ્ધ પરિણામનું કારણ પણ છે. કોણ? ભગવાને કહેલા તત્વ. એટલા માટે એમાં નિમિત્ત કારણ કહેવામાં આવે છે. કુલ મળીને અહીંયા અર્યંતાદિકથી એ પ્રમાણે પ્રયોજનની સિદ્ધિ થાય છે. કુદેવથી તો આલોક કે પરલોકમાં ભલું થતું નથી, પણ અર્યંતાદિકના શરણથી, શરણથી એટલે એમના કહેલા માર્ગ પર ચાલવાથી આત્માનું ભલું જરૂર થાય છે, કશાયનો અભાવ જરૂર થાય છે. બરાબર? એમાં ઘણું બધું લખ્યું છે કે એ વખતે જ્યારે તમારી જે કશાય નબળી પડે છે, કશાય છોડી દો, મોહની જે એટેચમેન્ટ છે નબળી પડે છે અને એ ઢીલી પડે છે, પકડ ઢીલી પડે છે બહારમાં એકત્વનું, અને એની અંદર અગર જો તત્વ જચી જાય છે, સ્વરૂપની પ્રતીતિ થઈ જાય છે, તો મોહ તૂટી. તો આ રીતે અર્યંતાદિકથી તો પ્રયોજનની સિદ્ધિ થાય છે. મારે તો બીજો પ્રશ્ન લેવો છે ખરેખર, પણ શરૂઆતથી લઈ લીધું. બીજો પ્રશ્ન શું છે ઋષભ? તેમનાથી એવા પ્રયોજનની તો એ પ્રમાણે સિદ્ધિ થાય છે, ચલો માની લીધી. એમનાથી એ પ્રકારની પ્રયોજનની સિદ્ધિ એટલે અનિલભાઈ અર્યંતાદિકથી મોક્ષની સિદ્ધિ, અર્યંતાદિકથી મારા મોક્ષની સિદ્ધિ તો એ રીતે થાય છે. આપણે માની લીધું. અમે હવે એમાં અમને કોઈ પણ પ્રકારનું એમાં વિકલ્પ નથી, એમાં કોઈ અમારી કમ્પ્લેન નથી. બરાબર? શંકા આશંકા નથી. પણ બીજી એક આશંકા કે શંકા કહો. કઈ શંકા લખી છે? શું લખી છે? પરંતુ જે વડે ઇન્દ્રિય જનિત સુખ ઉપજે. આવ્યો ખ્યાલ? પ્રફુલ્લભાઈ શું લખ્યું? જે વડે ઇન્દ્રિય જનિત સુખ ઉપજે, પૈસા મળે એમ, દુઃખ વીણશે, બહારમાં પ્રતિકૂળતાઓ જતી રહે, બધી અનુકૂળતા આવે, બધું બહારમાં યશ બી મળે ને, સહયોગો બી મળે ને, સામગ્રી બી મળે ને, બહારમાં ભોગ સામગ્રી ક્યારે ના ખૂટે, અને ઉત્કૃષ્ટ સામગ્રી મારી પાસે હોય, મને મળે, એવી કોઈ પ્રયોજનની સિદ્ધિ અમારે તો એ પ્રયોજન છે. શું પ્રયોજન છે? આપણું પ્રયોજન શું છે વસંતજીભાઈ? ઉત્તમ સામગ્રી મળે ને બહારમાં, બધી જ ઉત્કૃષ્ટ બધી જે સારી ફેસિલિટી, અદ્યતન આવિષ્કાર જેટલા બી થયા હોય મશીનરીના, ટેકનોલોજીના, એ બધું શું હોવું જોઈએ મારી પાસે? અવેલેબલ. હે? હા, હોવું જોઈએ મારી પાસે. તો એની સિદ્ધિ, એના માટે અર્યંતાદિ ભગવાન પાસે કઈ વ્યવસ્થા છે? એ કહો. કેમ ના પાડો છો? એ તો લખ્યું છે. છે. બહુ જોરદાર વસ્તુ છે. કોઈ કહે કે હવે અત્યારે પ્રયોજન બંધ થઈ જાય તો એ જીવને કેવું થાય કે આ મેઇન વાત રહી ગઈ. અરે મેઇન વાત આવી ગઈ. એવું થાય કે ના થાય? આમ થોડુંક એવું થાય કે જલ્દી કરો, આ તો બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ છે. બરાબર ધનેશભાઈ? કે જલ્દી કહો કે એનાથી થાય કે ના થાય? તો કે થાય, પણ જે કે થાય ને, શું કામ ના થાય?
અરે જે દેવશાસ્ત્ર ગુરુની ભક્તિ, સાચા દેવશાસ્ત્ર ગુરુની ભક્તિ, તત્વ વિચાર, તત્વ અભ્યાસ, એનાથી જે પુણ્ય બંધાય છે એ પુણ્ય સર્વોપરી છે વિશ્વમાં. 63 સલાકા પુરુષ જે કહેવાય હે ને, ધનાઢ્ય વિશ્વના, એમાં નંબર લાગી જાય. લગાવો છે એને ન લાગે. હેલા કે આ પાછું એક શરત છે જોડે જોડે, જેને આમાં નંબર લગાવો છે એને ન લાગે, જેને નથી લગાવો એને જ લાગે. હેલા કે નહીં, જેને મોક્ષે જવું છે એને રસ્તામાં આવા પદ મફતમાં મળે. હેલા કે નહીં, આ બધી શરત તો છે, તો પછી પુણ્યમાં લાગી જાય. જો પરંતુ જે વડે ઇન્દ્રિય જનિત સુખ ઉપજે દુઃખ વીણશે એવા પ્રયોજનની સિદ્ધિ તેમનાથી થાય છે કે નહીં, આ માને તો અમારી આ વાત બતાવો. પંડિતજી શું કહે છે કે અરહંત આદિકમાં જે સ્તવન આદિ રૂપ સુખ પરિણામ થાય છે, જેનાથી અઘાતી કર્મોની સાતા આદિ પુણ્ય પ્રકૃતિનો બંધ થાય છે, વળી જો તે પરિણામ તીવ્ર હોય, કયા પુણ્ય તીવ્ર હોય, પુણ્યમાં બી તીવ્રતા આવે, કશાની બનતા બી ખૂબ તીવ્ર હોય, તો પૂર્વે જે અસાતા આદિ પાપ પ્રકૃતિ બાંધી હતી તેને પણ બંધ કરે છે. એટલે તારા જે બહારમાં પ્રતિકૂળતાના દુશ્મનોને પણ ઠંડા કરે અને અનુકૂળતામાં જે સહાયક છે એવા કર્મોને પણ ઢગલો કરી નાખે. ખ્યાલ આવે કે નહીં? એવું કોણ કરી નાખે કે તારા વિશુદ્ધ પરિણામ, મોક્ષ માટે જવાની તૈયારી કરતા કરતા જે વિશુદ્ધિ થાય છે એની સમજવાની, એની એપ્રોચની, અને એને લઈને અંદરમાં જે અપ્રભાવીપણાનો છાંટ આવે છે, ઉપેક્ષિતપણાનું જીવન આવે છે, દુનિયામાં કોઈ પદાર્થ સાથે પ્રભાવિત જ થતો નથી, એવી જે એની લાઈફસ્ટાઈલ થઈ જાય છે કે એવા જીવને ઢગલો કર્મ બંધાય છે પુણ્યમાં. અને જે પૂર્વમાં પ્રતિકૂળતાઓમાં નિમિત્ત બનવાવાળા કર્મોનું શું થાય છે? સત્તામાં જ રહેશ બહેસ થઈ જાય છે, સત્તામાં જ દફે દફે થઈ જાય છે. ઉદયની વાતો દૂર રહી, સત્તામાં જ કન્વર્ટ થઈ જાય છે, હે ને, પુણ્યમાં કન્વર્ટ થઈ જાય છે. શંકર મહારાજ લખ્યું છે, જો મંદ કરે છે અથવા નષ્ટ કરી પુણ્ય પ્રકૃતિ રૂપે પરિણમાવે છે. કોણ? જીવના વિશુદ્ધ પરિણામ. ચિંતા નહીં કરતા, પૂરું સાંભળજો, ઓપરેશન પૂરું થવું જોઈએ, હે ને. જે પુણ્યનો ઉદય થતા ઇન્દ્રિય સુખના કારણભૂત સામગ્રી સ્વયં મળે છે. આમાં અરિહંત ભગવાને આપી, અરિહંત ભગવાનનું લક્ષ કરીને, એમના સ્વરૂપનું લક્ષ કરીને, અને એમની મુદ્રાનું જે આશય સમજીને, એમના ઈશારાઓ સમજીને, એમની જે ચેષ્ટાઓ છે, નિરખો અંગ અંગ જીનવર કે ઇનકે જલ કે શાંતિ અપાર, એમના હરેક અંગનો જે મેસેજ છે અમારા માટે દુનિયામાં નહીં ઉલझવાનો, એ સમજીને હેલા ને ભગવાન શું મેસેજ આપે છે? ક્યાંય બી ઉલझવા જેવું નથી, લાભ નથી. અરે એટલું આપણી ભાષામાં બી આપણને ઈશારો સમજમાં આવી જાય તો આત્માનું કલ્યાણ થઈ જાય. સ્તવન મોટા મોટા બોલી દે પણ આટલી વાતેમાંથી ના કાઢે. મોટા મોટા સ્તવન, સુંદર રાગ ને સુંદર સંગીત ને ઝૂમે, પણ આટલો સાર ના કાઢે. જેને લઈને ઝૂમવાનો ભાવ થાય, હલાવે કે નહીં, કોઈ ખાસ આપણો હિતેચ્છુ સામે મળે એવું સર, તો આપણે એના દેખાવથી આપણને પ્રસન્નતા આવે છે કે એને હિતમાં જે નિમિત્તપણું, ઉપકારીપણું છે જોઈને ઓટોમેટિક અંદરમાં ઉત્સાહ આવે છે. હલાવે કે નહીં, ભલે કાળો હોય, નાટો હોય, જેવો હોય તેવો હોય, પરંતુ એની આપણને ખ્યાલ આવે કે આની જે હિતકારી જે આપણી પાસે ઇન્ફોર્મેશન છે એ જોઈને આપણને શું થાય છે? અંદરમાં આનંદ આનંદ થઈ જાય. એમ ભગવાનની જે મુદ્રા અને એક આત્મા આ રીતે પરિણમે છે, અને હું પણ એક આત્મા છું તો આ પરિણમી શકું છું. હલાવે કે નહીં? એ રહીને એટલે જોવાથી આપણને એમાં આવે કે મારો સંસારનો કિનારો નજીક છે ભાઈ. ખ્યાલ આવે કે નહીં? બહુ બહુ એકદમ ઈમાનદારીથી વાત છે આ. કઈ ત્યાં જઈને આ ગોખીને બોલવાની વાત નથી. બધું કહી દઉં ને તો આ તો કંઈક લખી આપો પ્લે, ત્યાં જઈને બોલવાનું છે. ખ્યાલ કે એવું નથી. એ તો રોજ કરીએ જ છે ને, જીનવાણી લઈ લઈને ઉછીના ભાવ બોલીએ છે રોજ. જીનવાણી લઈને શું બોલીએ છીએ આપણે? ઉછીના ભાવ એક કવિના ભાવ છે, આપણે બોલીએ છીએ, આપણું કામ થઈ ગયું ના થાય. જો શું કહે છે કે તથા પાપનો ઉદય દૂર થતા દુઃખના કારણભૂત, જે પુણ્યનો ઉદય થતા ઇન્દ્રિય સુખના કારણભૂત સામગ્રી સ્વયં મળે છે, સ્વયં મળે છે. અને અરિહંત ભગવાન કઈ આપતા નથી, હે ને, કઈ લેતા નથી, કોઈ લાગવત ચાલતી નથી. એ ધ્યાન રાખવાનું, બરાબર છે. તથા પાપનો ઉદય દૂર થતા દુઃખના કારણભૂત સામગ્રી સ્વયં દૂર થાય છે, બહારના માહોલ બદલાય છે, એવી છે.
એ પ્રમાણે પ્રયોજનની સિદ્ધિ પણ તેમનાથી થાય છે. આ એક એમને જે ફેક્ટ છે, કર્મની થિયરીમાં થવાવાળી જે પોષણો છે એ આમને બતાવી. હવે એમાંથી અધ્યાત્મ શું કાઢે છે ચંદ્રકાંતભાઈ, જબરજસ્ત છે, જો વાંચું છું. અથવા જૈન શાસનના ભક્ત દેવાદિકો તે ભક્ત પુરુષને અનેક ઇન્દ્રિય સુખના કારણભૂત સામગ્રીઓનો સહયોગ કરાવે છે. હાલ દેવોનો રોલ, આ કયા દેવો આવી ગયા? દેવગતિના દેવો, હે ને? જે આ જે જિનેન્દ્ર ભગવાનનો ભક્ત હોય એને બહારમાં દેવો આ રીતે સહાય કરતા જોવા મળે છે. કાલે બી કીધું હતું કે દેવગતિના દેવો આત્મા દ્વારા કરવામાં આવતા પુણ્ય ભાવના દાસ છે. આપણે પુણ્ય પ્રમાણે નાચીએ, પણ આપણે એના માટે નાચીએ તો તમારી ખબર લઈ લેશે, બહુ નચાવશે. એ આગળ આવવા વાળું છે, નેક્સ્ટ શનિ આવશે, વેંતર વાળી વાત છેડી નચાવી નાખે છે. તમે આવે છે કે નહીં? આપણે એનાથી પ્રભાવિત થઈ ગયા તો પછી એનું ધારું કામ કરવા માટે તમારી પાછી પડી જશે. અને આપણે આત્મદેવની સંપર્કમાં રહ્યા તો આજુબાજુ એ આટા મારશે તમારે, ક્યારે મને આનો મોકો મળે, ક્યારે મને આના માટે અનુકૂળતા માટે મોકો મળે. એવી રીતે મળે છે. જેમ કે કોઈ મોટો વ્યક્તિ હોય સમાજમાં તો એના માટે આપણે બધા લોકો એમ કે ક્યારે મને ચાન્સ મળે, ક્યારે મને આના માટે કંઈક લાભ મળે. ખ્યાલ આવ્યો? તો એવું છે એમ. તો જે કયો મોટો માણસ કોને કહેવાય મોક્ષ માર્ગમાં, સંસારમાં, સમાજમાં, વિશ્વમાં મોટો માણસ? તારા મોટપની સી વાત કરવી. યાદ આવ્યું? કઈ મોટપ? હે ને? સ્વરૂપ સ્વરૂપ સ્વરૂપ, હે ને? ભાઈ મારી પાસે જે છે, હે ને, જે સંપત્તિ છે એનાથી ભિખારી પણ રહે છે, એ મારી મોટપ છે. અરે આ સ્વભાવ મારી પાસે બીજભૂત પરમાત્મા તત્વ છે, મારી પાસે તાકાત છે પરમાત્મા બનવાની, એ વાસ્તવમાં મારી મોટપ છે. એ મોટપનો એને અહેસાસ થઈ જાય તો કહે છે કે એવા જીવોની પાછળ પ્રકૃતિ, પૂરી કાયનાત, પૂરા દેવ અને એની પાછળ ભાગે છે. હલાવે કે નહીં? કાંઈ પણ એને જરા પણ તીર્થંકર પ્રકૃતિ બંધ આવી કે આ થયું કે ઉદય આવ્યો, ખડભડાટ થઈ જાય ત્યાં દેવલોકમાં, હે ને? માતાના પેટમાં આવે એ જીવ તો ખડભડાટ થઈ જાય, ઇન્દ્રાસન હલે, હર સમય ઇન્દ્રાસન જ હલે, તો એને સંકેત મળી જાય કે કોઈ ઘટના ઘટી રહી. ચલો એ વિચાર આવે તમને, બોલાવાથી ન આવે. એ રીતે છે. જો આ પ્રથમનો યોગ આવી ગયો, વચ્ચે કર્ણનો યોગ આવી જાય, વચ્ચે અધ્યાત્મથી દ્રવ્યનો યોગ આવી જાય, આવે છે ને? અને સાવધાન કરવા માટે ચરણાનો યોગ આવી જાય. સાવધાની એ ચરણાનો યોગ છે. આમાં ચરણાનો યોગ ક્યાં આવ્યો? અરે જ્ઞાનીઓ પાપ પુણ્યથી પ્રભાવિત થતા નથી, પુણ્યના ઉદયમાં ઉપેક્ષા રાખે છે, એ ચરણાનો યોગ છે. આધ્યાત્મિક ચરણાનો યોગ છે, ઊંચો ચરણાનો યોગ છે. અરે જ્યારે આટલી મોટી બહારની વિભૂતિઓ સાથે પ્રભાવિત નથી તો તારા અભક્ષ ખાનપાનમાં તો એ શું પ્રભાવિત થાય? આવી ગયું ને બધું આચરણ. એક કથનમાં ચારે અનુયોગની સિદ્ધિ કરું તમને. હા, કોઈ એક કથન બોલો ચારે અનુયોગની સિદ્ધિ થાય. ખ્યાલ આવો જોઈએ. નહીં, આ તો વિતરાગતાનો માર્ગ છે. યોગ શું કહે છે? હા, જૈન શાસનના ભક્ત દેવાદિકો તે ભક્ત પુરુષને અનેક ઇન્દ્રિય સુખના કારણભૂત સામગ્રીઓનો સહયોગ કરાવે છે તથા દુઃખના કારણભૂત સામગ્રીને દૂર કરે છે. એ પ્રમાણે પણ એ પ્રયોજનની સિદ્ધિ શ્રી અરવિંદાદિક વડે થાય છે. શું આવ્યું? થાય છે. થાય કે ના થાય? હવે બોલો. અરવિંદાદિક થી આ પ્રકારની પ્રયોજનની સિદ્ધિ થાય કે ના થાય? હવે તો હા પાડો કે થાય. હલાય કે નહીં? પણ હવે શું લખ્યું વાંચો બરોબર, શું લીધો? પરંતુ કહીને બધો જ નશો ઉતરી જાય. ત્યારે પંડિતજી પરંતુ કે એટલે સમજવાનું કે અંદરમાં જે આપણને નશો ચડ્યો હોય ને બધો બેસી જાય. એ ટાઈપની સ્ટાઇલ છે પંડિતજી. પરંતુ એ પ્રયોજનથી કાંઈ પોતાનું હિત થતું નથી. ખ્યાલ? બહારમાં બધો જ વૈભવ મળે, જળ વૈભવ, એનાથી મોક્ષ માર્ગમાં કેટલો આગળ વધે એ બતાવો. એનાથી મુક્તિના માર્ગમાં કેટલો સપોર્ટ મળે એ બતાવો. હે, આપણે નંબર 1 હોઈએ ભારત દેશની પૂરા વિશ્વમાં સામગ્રીમાં, તો એવી પોઝિશન આપણને મોક્ષ માર્ગમાં કેટલો ધક્કો મારે આગળ. તો પછી શું પ્રયોજન છે આપણે પદાર્થો? ખ્યાલ આવે છે? અહીંયા એમ કહે છે
ઉપરથી જો આત્માનું ભાન ભૂલે અને એનું લક્ષ્ય કરે તો પાપમાં જ જાય. કદાચિત વચ્ચે કોઈ વાર એવું લાગે કે પાપ ખૂટી જશે તો થોડું પુણ્ય બી કરી લે. કેમ કરી લે કે પાપ ખૂટી જશે, વળી પાછું સરવાળો મેળવી લો. તો એ તો ધંધો કર્યો છે આપણે. અને અત્યાર સુધી બતાવો કે ભાઈ મિથ્યાત્વ સહિત જે પ્રકારના નૈમિક રવેગ આવી જ જાય. ગુરુદેવશ્રી બોલે તરત નૈમિક રવેગ જે આવ્યા એવા ભાવ બી આજીવી અનંત વાર કર્યા, અને સાતમી દર્શના ભાવ બી અનંત વાર કર્યા. એક જ ભાવ હજી સુધી એકે વાર નથી કર્યો. કયો? શુદ્ધ ભાવ, આત્મદર્શન, સમ્યક દર્શન, આત્માનુભૂતિ અપૂર્વ છે. પૂર્વમાં હજુ સુધી આપણે એક વાર પણ કર્યું કે જેનાથી એના સુખના સ્ટાર્ટિંગ થાય છે. સુખનું સ્ટાર્ટિંગ થાય છે સમ્યક દર્શનથી, શરૂઆત થાય છે. હવે એ પ્રવૃત્તિ તો આજીવી આદરી છે કે ન વિચારી છે. હવે આ ફિલ્ડમાં આવીને પણ એને એનો ઉદ્દેશની ખબર નથી તો એ જીવ શું કરશે? સમજમાં આવે છે કે ભાઈ જલ્દીથી જલ્દી બહુ ઊંચી વસ્તુ મળી છે આપણી પાસે. જો હવે બહુ મોટી વાતો આવવા વાળી છે, સાંભળજો શાંતિથી. પરંતુ એ પ્રયોજનથી કાંઈ પોતાનું હિત થતું નથી. કેમ નથી થતું? હજુ કારણ આપે, બધું શીખવાડે પંડિતજી. કેમ નથી થતું? કારણ કે કસાય ભાવ વડે બાહ્ય સામગ્રીઓમાં ઇષ્ટ અને અનિષ્ટપણું માની આત્મા પોતે સુખ દુઃખની કલ્પના કરે છે. આવી ગયું ને આપણું અપલક્ષણ. આપણને સામગ્રી, આપણું ટાર્ગેટ, આપણું માન લો કે એને ભાઈ તમે 1 કરોડનું ટાર્ગેટ કર્યો આ વર્ષે તો 10 કરોડ મળી જાય તો એક પ્રવચનમાં આવવાનું છે એ બી ચૂકાય કે રેગ્યુલર થવાય? બોલો. એ મને કહે છે ખ્યાલમાં આવે છે શું કહેવા માંગે છે કે આપણને આપણું જે બહારમાં આપણે નક્કી કર્યું હોય, આપણો સંકલ્પ કર્યો હોય કે આ વર્ષે તો આપણને આટલા ટકા 5 કરોડ મળવા જોઈએ, 50 કરોડ મળી જાય તો અહીંયા લખે તો શું થાય? જો હું આની સાથે જોડું તો કસાય, તો એ વખતે કસાય ભાવ વડે હે ને આ કામ કરશે. બાહ્ય સામગ્રીઓમાં ઇષ્ટ અનિષ્ટ પણ. હવે એની પાસે ઓર બીજી થઈ ગયું, એટલી બધી સામગ્રી આવી એટલે હવે પેલા 2 શર્ટ હોય તો આ પહેરવાનું છે કે એક હોય તો આ જ પહેરવાનું છે. હવે 1000 હોય તો હવે પાછી ચોઈસ કરીને એ ચોઈસ પાછી ગમવી જોઈએ ઘરમાં, પછી બીજાને કોમન ના આવવી જોઈએ. કેટલી બધી પડવું, કેટલી અંદર હું તમને આમ બોલું તો એમ લાગે કે કેટલી પરેશાન છે, કેટલો પરેશાન. અને એ જે વર્તતો હશે એમાં પસીનો થઈ જાય એને કે શું કરીશું હવે આ પહેરીને વળી એવો જ મુકેશભાઈ પહેરીને આવી જાય બીજી શર્ટ તો એ બધું એનું મજા બગડી જાય. આ કહ્યું અંદર લખ્યું ઈષ્ટ અનિષ્ટ લખ્યું ને, આ ઈષ્ટ અનિષ્ટની હું તમને પરિભાષા કરી છું. કોઈ ચીજ ઈષ્ટ લાગે, કોઈ ચીજ અનિષ્ટ લાગે, અને એમાં કસાય ભાવ વડે શું કરે? આત્મા પોતે જ સુખની અને દુઃખની કલ્પના કરે. હે ને? દુઃખ બી કલ્પના છે, ભ્રમ છે. સુખ બી કલ્પના છે. સુખ દુઃખ જેવું બાહ્ય સુખ દુઃખ જેવું કોઈ છે જ નહીં. એકમાત્ર આત્માને અતિત્વ સુખ એ જ સત્ય છે. આ દુઃખ બી તો કલ્પનાથી જ થાય છે ને. કલ્પના જ એનું કારણ બને. દુઃખ શું કામ થાય? કલ્પના. ભાસ કરી લીધો, આ ભાસ કરી લીધો, આમાં પોતાપણાનો આ એને લઈને દુઃખી થાય. એ રીતે છે. જો હવે બહુ ઊંચો સિદ્ધાંત કથન છે. કસાય વિના બાહ્ય સામગ્રી કાંઈ સુખ દુઃખની દાતા નથી. ગજબ. આ વાત કોઈ ઉલટી બી કાઢે. જો તમારે સમાજમાં સંસારમાં સુખી થવું હોય, દુઃખી થવું હોય તો શું જોઈએ? કસાય. હાલાકે સુખી થવું તો કસાય જોઈએ. માનો કે ભાવતા ભોજન કર્યા હોય તો ખાવાના ભાવ ભરી જાય, હે ને? બહુ મતલબ કે તમે 1 મહિનાથી કહ્યું હોય કે આ બનાવજો ને એ બનાવ્યું હોય પણ એ દિવસે એ પ્રકારની કસાય ન આવી તો એને મજા આવે કે ના આવે? મતલબ કે બાહ્ય જે ભોગની જે સુખ છે એના માટે કસાય જોઈએ છે. હાલ કે નહીં? ગજબની વસ્તુ છે. જો આપણી ભાષામાં કહું, મને થોડી આદત છે આપણી ભાષામાં, ભાવે તો છે પણ મૂળ નથી. આવી કે નહીં ભાષા? મૂળ નથી એનો શું અર્થ કાઢો પ્રકાર? મૂળ નથી એનો શું અર્થ કાઢશો? આજ એ વખતે હવે એને કોઈ પરિણામ નથી, અથવા રાગે બીજું કોઈ લક્ષ કર્યું, અથવા રાગે વિષય બદલ્યો. હવે એને આ પ્રકારે આ રાગમાં એને અગર ભોગવવું હોય તો એ રાગ માટેની એની પાસે રાગ એ વખતે કશા હાજર હોવી જોઈએ, નહીં તો એ ભોગ ના કરી શકે. સમજમાં આવે છે કે નહીં?
અને એક એવો વ્યક્તિ છે કે એ ભોગમાં ના પ્રવર્તે. કોણ? જેને કસાય જ ના હોય. પેલાને કસાય નથી એમ નહીં, કસાય એ વિષય બદલે છે અને જ્ઞાનીને કસાય હોતી નથી. અને જે અલ્પ કસાય હોય છે એમાં એને જોડાણ હોતું નથી. હેલા એટલા માટે એને કોઈ એવી જાતિનો કોઈ લાભ માનતો નથી. ગજત કસાય વિના બાહ્ય સામગ્રી કઈ સુખ દુઃખની દાતા નથી. વળી કસાય છે, સાંભળજો, તે સર્વ આકુલતામય છે. એટલે શું? કઈ કસાયમાં આકુલતા ને કઈ કસાયમાં આકુલતા નહીં. જો એમ તમે નહીં માનો, એમાં તો કહે નહીં કસાયમાં આકુલતા છે. પણ હું તમને એમ કહું, ફર્સ્ટ ક્લાસ છઠ્ઠી ગાથાનું ગુરુદેવશ્રીનું સાક્ષાત પ્રવચન ચાલતું હોય, સાક્ષાત ગુરુદેવશ્રી બિરાજમાન ચાલતું હોય અને આપણને સાંભળવાનું પરિણામ આવે. એ કસાય, એ પરિણામ, કસાય શબ્દ નથી બોલતું, એ ભાવ આકુલતામય છે કે નિરાકુલતા? પાક્કો બોલું ચંદ્રકાંતભાઈ, આકુલતામય છે કે નિરાકુલતામય? આકુલતામય. એમ કહ્યું સર આકુલતામય. ભલે આપણને એક અતિ મંદ આકુલતા છે, આકુલતામય. ઇન્દ્રિયના ભોગની અપેક્ષાએ આ આકુલતા ઓછી છે અને ઓછી આકુલતાને વિશ્વલોકમાં સુખની પરિભાષા, સુખનું કારણ કહેવામાં આવે છે, પણ ખરેખર સુખ નથી. અગર જો એ શિવંદર ભગવાનની વાણી સાંભળવામાં આકુલતા ના હોય, નિરાકુલતા હોય, તો સમોસણ ખાલી જ ના થાય. બને એવું સમોસણમાંથી પછી બહાર આવીએ આપણે, આગળ જો તો બસ જેટલા કલાક ખરે છે ને પછી પાછળ રાહ જ જોઈએ કે નહીં, અહીંયા તો નિરાકુલતા છે. અરે ઝટ ભાગવાનું મન થાય, ઝટ સ્વરૂપમાં જવાનું મન થાય. હલા કે નહીં, જેને શુભમાં રોકાવાની ઈચ્છા નથી, એ આત્મદ્રષ્ટિની પાત્રતા છે. શું આવે છે કે નહીં? પાત્રતા છે, આત્મદ્રષ્ટિ નહીં. બહુ મોટી વાત છે. આનું તમે મંથન કરજો, વિચાર કરજો. આ શું કહે છે આગળ? મેન વાત હવે આવવાની છે, બરાબર? વળી કસાય છે તે સર્વ આકુલતામય છે. ઇન્દ્રિય જનિત સુખની ઈચ્છા કરવી વા દુઃખથી ડરવું એ બધો ભ્રમ છે. આવ્યું ને? ભ્રમ છે. દુઃખથી શાનો ડર લાગે છે? કાલે બી કહ્યું હતું ને, શાનો ડર લાગે છે? જો ડરવાનું ત્યારે હોય કે મારું કંઈક જાય. અને એ તો ફર્સ્ટ ક્લાસ સોનાની ફ્રેમમાં બેસીના બોલ આપણે મઠાવીએ, હે ને? બહારમાં તારું કાંઈ નથી, હે ને? અને અંદરમાં તારું બધું જ છે. અંદરનું કંઈ બહાર જતું નથી ને બહારનું કંઈ અંદર આવતું નથી. બધું ફ્રેમમાં જ રહી જાય છે. હે શું કહ્યું? હલાવ કે નહીં? તો કે બધું ફ્રેમમાં ને ફ્રેમમાં રહી જાય છે. હલાવ કે નહીં? આ બધું સમજવાનું છે. હા, હવે જુઓ, સાંભળો મેઇન પોઈન્ટ. વળી એવા પ્રયોજન અર્થે, કયા પ્રયોજન અર્થે? એવા બહારમાં અનુકૂળતાના પ્રયોજન અર્થે અર્યંતાદિકની ભક્તિ કરવા છતાં પણ તીવ્ર કસાય હોવાથી શું લખ્યું? પતી ગયું, જીરો થઈ ગયું. અગર એ ઉદ્દેશથી કોઈ મંદિરમાં આવતો હોય, કોઈ કામનાથી, જો ભક્તિ તો જ્ઞાની બી કરે છે પણ નિષ્કામ ભક્તિ છે, અને અજ્ઞાનીની ભક્તિ એને કામના સહિત છે. કોઈની કોઈ કામના હોય, અરે છેલ્લે કઈ નહીં તો મોક્ષની કામના તો હોય છે. બરાબર કે નહીં? તો કે એ કહે છે કે નહીં, જ્ઞાનીને મોક્ષની બી કામના નથી. કેમ કે હું સ્વયં મુક્ત સ્વરૂપ છું, એવો અનુભવ છે. અને મારા આશ્રયથી જ મોક્ષની પર્યાય અર્થાત મારી પર્યાયમાં મોક્ષ વિપણન થાય છે, એવો દ્રઢ વિશ્વાસ છે. એટલે ભગવાનની પાસે આવીને મને મોક્ષ મળી જાય, હે પ્રભુ હું ક્યારે તમારો જેવો થઈ જઈશ? તો ભગવાન કહે કે તું તને જોઈશ ત્યારે થઈ જઈશ, મને જોઈશ ત્યાર સુધી નહીં થઈશ. હાલાકી કે એની બધી વાત જ કંઈ જુદી શોર્ટકટની જેમ લાગે કે કોઈ ખરેખર તમે આ જીનોરિઝમનું જે તત્વની શૈલી છે એ રીતે સમજીએ તો આપણે એમ લાગે કે મોક્ષ માર્ગ બહુ ટૂંકો છે. આ એક જ કથનના એના અનંત ભાવથી સીધો મોક્ષ માર્ગમાં ઊભો થઈ જાય છે. હાલાકી કે નહીં? હા, પેલા વ્રતો ને બધું તો કે એ શરીરના સંસ્કાર છે, એ શરીરના ધર્મ છે. એ તો અંદરમાં વિતરાગતા ચાલે એટલે શરીર એવા પ્રકારના રૂપ ધારણ કરે છે વ્રતાદિના. તું ચિંતા નહીં કર. હે, અને બહારમાં જે અંતર્જલ્પ જે હોય છે, વિકલ્પ હોય છે, એ બંનેના ખેલ ચાલ્યા રાખે છે. હું તો જ્ઞાયક જ છું. અધ્યાત્મ આવી ગયું કે છઠ્ઠા અધિકારમાં કાંઈક તો આવું જોઈએ, બધું જ આવે. શું કામ ના આવે?
ખ્યાલ આવે જો હા ફરીથી મને માર્ક કરજો બરાબર હૃદયમાં. વળી એવા પ્રયોજન અર્થે રેતાદિકની ભક્તિ કરવા છતાં પણ તીવ્ર કસાય હોવાથી પાપ બંધક થાય છે, માટે પ્રયોજનના અર્થી થવું યોગ્ય નથી. ક્યાંથી વાત આવી એને કે જે આપણે કુદેવાદી છે એના સેવનથી તો પરલોકનું ભલું થતું નથી, પણ વિતરાગી દેવ છે એનાથી તો પરલોકનું કે આલોકનું કે આત્માનું કે મારું એનાથી તો ભલું થાય કે ના થાય? હવે બોલો, હજુ ના થાય એને તો કે એમ જવાબ ના અપાય. હવે જવાબ તો મોટો છે ને, તો કે ના જ થાય. ખરેખર અર્યંતાદિકના માર્ગદર્શન અનુસાર ચાલવાથી ભલું થાય. અર્યંતાદિકથી ત્રણકાળમાં ભલું ના થાય. આ તો કહે કે કર્મ મને બાંધે અને ભગવાન મને છોડાવે અને હું જ્ઞાન હલાવે કે નહીં. આ બધું પરાધીનતા જીવન છે. કર્મ મને બાંધે છે, ભગવાન મને છોડાવે છે અને હું શું કરું છું? જ્ઞાતદૃષ્ટ રહું છું. એ રીતે જ્ઞાતદૃષ્ટ રહે. ખ્યાલ આવે છે ભાઈ? આખી જે ટેકનિક છે બહુ જોરદાર છે, શૈલી જોરદાર છે પંડિતજીની. એવી રીતે છે જો. હવે આ એક પ્રકારથી ઉદેવાદીનું નિરૂપણ અને તેની સેવાનું નિષેધ એ પ્રકરણ પૂરું થયું. હવે એના અંદર એક બીજું પેટા પ્રકરણ ચાલુ થાય છે જે જબરજસ્ત છે. એની ચર્ચા આપણે પ્રારંભ કરી દઈએ છીએ, બાકી નેક્સ્ટ શનિ રવિ. પ્રકરણ કેવું ચાલે છે? કુદેવનું નિરૂપણ. કુદેવનું જે સેવન કરે છે હે ને, તો એનાથી એનું ભલું એનાથી એનું ભલું ક્યારે થતું નથી, એનાથી બુરું જ થાય. જે એને આશ્રય બનાવે છે, એને પોતાનો આદર્શ બનાવે છે, એને પોતાના જીવનમાં ઈષ્ટ માને છે, એને ગુરુ માને છે, તો કહે છે કે તારું અહિત થઈ છે. એ કરાવે છે અહિત કે નહીં, તું સ્વયં અહિતને પ્રાપ્ત થઈશ. નિર્ણય આપણે કરી લેવો છે. કોઈ બહારમાં કોઈ તમને ખેંચીને કોઈ જબરજસ્તી કરતું નથી. આપણે સ્વયં આપણી ખોટી બુદ્ધિથી ત્યાં આપણે એમાં રાખીએ છીએ, રચા પચા રહીએ છીએ. હવે જુઓ, વ્યંતરાદિકનું સ્વરૂપ અને તેમને પૂજવાનો નિષેધ આવી ગયું ને. આખું હેડિંગ જ છે. વ્યંતરાદિકનું પહેલા સ્વરૂપ બતાવશે અને પછી શું કહે છે કે એને પૂજવાનો નિષેધ અથવા આત્મહિત માટે અથવા લોકની અંદર પણ સાંભળજો, લોકની અંદર પણ જે સુખાભાસ રૂપ ઇન્દ્રિય સુખ માટે પણ વ્યંતરાદિ દેવનો કોઈ રોલ નથી. બહુ જોરદાર વસ્તુ લખી છે આગળ. ખ્યાલ આવે કે નહીં? કોઈ દેવ પ્રસન્ન થઈ અને તારું ભલું કરે અને કોઈ નિરાશ થઈ દ્વેષી થઈને તારું બુરું કરે એવી વિશ્વમાં વ્યવસ્થા જ નથી. ખ્યાલ આવે કે નહીં? સમજમાં આવે છે કે નહીં? આગળ આ વસ્તુની સિદ્ધિ થવા માંડી છે. કોઈ દેવ એના આખું જીવન લગાવે એની પ્રસન્નતા માટે, તો પ્રસન્ન થઈને તારું ભલું કરે અને આપણે એને અવગણીએ અથવા આપણે એને ન માનીએ તો આપણું બુરું થઈ જાય, એવી કોઈ વાત વસ્તુ સ્વરૂપમાં વસ્તુ વ્યવસ્થામાં નથી. એટલે તમે કોઈ રીતે એવા દેવી દેવતાઓથી ડરવાની જરૂર નથી. ગુરુદેવ તો કે બધા ભૂતળા છે. ભૂતળા છે એટલે વ્યંતર એટલે ભૂતળા. કોઈ ખરાબ શબ્દ એનું કોઈ અપમાન કર્યું એવું નહીં, ભૂત જ કહેવાય. અને 10 પ્રકારના જે વ્યંતરાદિના 10 ભેદ કહે ને તત્વસૂત્રમાં, ભૂત પિચાસ આદિ છે કે નહીં, નામ છે એવા વ્યવસ્થિત. એ રીતે છે. બહુ દુઃખી જીવો છે આપણે, એનાથી કેમ પ્રભાવિત થઈએ છીએ ખબર નહીં. હવે આ પ્રકરણ મેં તો પૂરું વાંચ્યું છે એટલે મને આખું માનસમાં છે, એટલે મને વારંવાર યાદ આવે છે કે લોકો અથવા જે અજ્ઞાની અથવા જે અજ્ઞાનવશ આપણે બી ઘણું બધું આવું કર્યું છે કે અહીંયા ખ્યાલ ના આવે. વળી ઘણા જીવો શત્રુનાશાદિક રોગાદિ નાશ, ધનાદિ પ્રાપ્તિ તથા પુત્રાદિની પ્રાપ્તિ ઇત્યાદિક આ પર્યાય સંબંધી દુઃખ મટાડવા વા સુખ પામવા અનેક પ્રયોજન પૂર્વક એ કુદેવાદીનું સેવન કરે છે. બરાબર. પહેલા એક સામાન્ય કથન કર્યું. હવે કુદેવા વ્યંતરનો ક્યાં રોલ આવશે એ આગળ જઈને કહેશે. પહેલા કુદેવના શરણમાં કયા પ્રયોજનથી થાય છે, તો બધા જ પ્રયોજન કયા. ફરીથી બોલું છું, કોઈને યાદ ના રહેતું હોય. યાદ શું, અમે તો અમને તો ખબર છે કયા પ્રયોજનથી જવાય. બરાબર છે. શત્રુ નાશના માટે, શત્રુનો નાશ થઈ જાય, શત્રુ બરબાદ થઈ જાય. પણ મને કોઈ વાર આ વિચાર આવે કે એ શત્રુ બી એ દેવનો એજન્ટ હોય તો
હવે એ દેવ શું કરશે? ઘણી બધી પ્રોબ્લેમો આવે. હું બી એને સાધું કે ફલાણા વ્યક્તિનો બસ નાશ કરી દો, અને એ બી એને સાધે કે આ વ્યક્તિનો નાશ કરી દો, તો પછી દેવને કરવું શું? હવે એમાં કોનું જોર ચાલે વધારે? ખ્યાલ કે નહીં? એ રીતે છે, જિસકી લાઠી ઉસકી ભેંસ. એવું કોઈ નિયમ ખરો કે નહીં ત્યાં ચંદ્રકાંતભાઈ? અરે બહુ બધું આ બધું આપણને એમ લાગે કે કોઈ રીતે બૌદ્ધિક દ્રષ્ટિમાં પણ બેસતું નથી, બુદ્ધિમાં પણ આ બેસતી નથી. કેવી રીતે થાય? હું આખું જીવન પાપ કરું અને પછી કોઈ દેવનો હું પ્રસન્ન કરીને બધા પાપનું ફળ મારે મટાડી દે, એ કેવી રીતે બને? એ જગતમાં વ્યવસ્થા કેવી રીતે બને? હર પરિણામનું ફળ આવે છે, એ પરિણામનું ફળ મિથ્યા થઈ શકતું જ નથી. એકમાત્ર ભગવાન આત્માના શરણમાં જાય તો એ પરિણામનું ફળ મિથ્યા થાય છે. કેમ? આવ્યું ને, સંક્રમણ થઈ જાય છે. એકમાત્ર ઉપાય છે કે તમારે ગમે તેવા પાપ ખોટા થઈ ગયા હોય, ગમે તેવા, અને ભગવાન આત્માના શરણમાં જાય તો કહે છે કે એ ફરી શકે છે, એને ભોગવવાથી બચી શકે છે. કોઈ કે પેલા ચીકણા કર્મ બાંધ્યા હોય તો, અને એ તો ઉદયમાં આવીને જ ખરે એવા બાંધ્યા હોય તો નિધતિ નિકાચી દાદી એ કોઈ ઘણા યોગવાળા તો પ્રશ્ન કરે ને, તો કહે કે શું વાંધો છે? ઉદયમાં આવે પણ ભોગવવું ના ભોગવવું મારા હાથ નથી કે નહીં? શરીર કાપે નરકમાં, પણ શરીર હું નથી, એ કપાય છે હું નથી, એવો અનુભવ કરવો, એના માટે તો હું સ્વતંત્ર છું કે નહીં? અને એ વાંચીને દુઃખ કેવી રીતે થાય? દુઃખ તો મારું માને એમાં દુઃખ છે. શરીર કપાવાથી આજ સુધી કોઈને દુઃખ નથી થયું. શરીર કપાવાથી, તૂટવા ફૂટવાથી દુઃખ થયું નથી. શરીર મારું છે, જેને વાગ્યું એ મારા છે, એનું દુઃખ હોય. ખ્યાલ આવે કે નહીં? જબરદસ્ત છે. તમે વિચારો તો ખ્યાલ આવે કે એમાં બી ખ્યાલ આવે કે દુઃખ મટાડવાનો ઉપાય બહુ સરળ છે. એને રોગ કે એને તૂટફૂટ થઈ એ મટાડવા સુધી રાહ જ જોવાની, એ મારા નથી બસ. કે પણ આટલું માનવામાં તો બહુ ભારે પડે છે, અને આટલું માનવામાં અનંત કાળ નીકળી ગયો. હાલ કે નહીં? અને એ મારા નથી, એમાં બી એ મારા નથી, એમ નથી, એમાં પ્રશ્ન નથી કરવાનો. શું કરવાનું છે? આ જે ચેતના છે ને, જે મારું જ્ઞાન જે છે ને, એ મારું જ્ઞાન જેમાં છે એ હું છું. એટલે એનું શરીર, આ શરીર, એ આત્મા, ફલાણો આત્મા, શ્રેષ્ઠ આત્મા, બધાથી મારો નાતો તૂટી ગયો. અને નાતો હતો જ નહીં, તૂટી ગયો એટલે નાતો હતો જ નહીં એ ખબર પડી ગઈ. એનું નામ દ્રષ્ટિમાં નાતો તૂટી ગયો. અને સંયોગમાં જે નાતો છે એનાથી ફરક પડતો નથી. અમુક કાળ પછી એ બી સમાપ્ત થઈ જશે, એટલે સિદ્ધ થઈ જશે. ખ્યાલ આવે કે નહીં? એટલી સરસ વાત છે. હવે આ ટોપિક નેક્સ્ટ શનિવારથી પ્રારંભ કરીશું. સહેજાનંદી સૂત્ર સ્વરૂપ અવિનાશી